નમસ્તે મિત્રો, પલ્લવી અશ્વદનંતાણી સેક્રેટરી સોશિયલ વર્કર. સ્વાગત છે તમારું વાત સૌનેમાં. ફ્રેન્ડ્સ, આઈ એમ પલ્લવી અશ્વદનંતાણી. આઈ જસ્ટ વેલકમ યુ in my evening talk at the end of the day. Friend, I'm merging as usual. Thank you so much for my yesterday's post response. People loved that holy episode, friends. People liked it, friends. So I'm very happy, friends. People like something different thing, you know. They love my status and reel also, friends. Some short and sweet thing also people love. Friends, today my subject is meet yourself. Every day I am telling be with yourself. I am just telling today I am telling meet yourself. And it is implied when you meet, ask yourself. મિત્રો, આજનો મારો વિષય છે કે તમારી જાતને મળો. અને જ્યારે આપણે જાતને મળવાની વાત કરીએ છીએ ત્યારે તમારી જાત સાથે રહો તો જ તમારી જાત સાથે મળો. જાત સાથે રહો, જાતને મળો અને તમારી જાતને પૂછો. તો when we are with ourselves, I'm just telling you that we must ask several questions to ourselves, and we must do accordingly. That is missing. We don't do that. મિત્રો, જ્યારે આપણે આપણી જાતને મળીએ ત્યારે ઘણી વસ્તુ એને પૂછવાની આપણને ઘણી ઈચ્છા હોય છે, આપણા મગજમાં લિસ્ટ હોય છે. તો જાતને મળીએ ત્યારે આપણે ચોક્કસ આ બધી વસ્તુ પૂછીએ. તો આસ્ક યોરસેલ્ફ વોટ મેક્સ યુ હેપી. પહેલું મને એમ કે તમે તમારી જાતને પૂછો તમને શેમાં ખુશી મળે છે. તો એક વખત મેં વાત કરેલી ને એવું મેં પ્રયોગે કર્યો તો બધાના મનમાં છે ને ન ખુશ થવાનું શેમાં અનહેપી છે એ જ પહેલું આવતું હતું. પણ ખુશી જે આપણને આટલી બધી મળી છે એનું લિસ્ટ અથવા તો કઈ ખુશી જોઈએ છે એ ઝટ વિચારી શકેલા નહીં. તો યુ જસ્ટ ધીસ ઇઝ યોર હોમવર્ક એટ ધ એન્ડ ઓફ ધ મંથ, ફ્રેન્ડ. New month is already started, so you just ask that what makes you happy. તમને કઈ વસ્તુમાં ખુશી મળે? મને કહે તો હું તો ઘણું મને ખુશી મળે જ છે, હું તો કહી દઉં આખું લિસ્ટ. તમે જુઓ છો મારું ખુશીના ડિમાન્ડ બહુ મોટી નથી. જો કે મોટી ડિમાન્ડ મારી ફૂલફિલ થઈ છે એટલે હું આવું કહી શકું છું. ધીસ ઇઝ ઇન્ટર રિલેટેડ. એમને એ સ્ટેજ નથી આવતું. તો મિત્રો, then secondly, which sort of activity you feel like doing? Second, you ask yourself what you want to do actually, what is missing, what you would like to do. So you have to earn and you have to look after your family, so sometimes you don't do whatever you like. So I'm telling you, just ask yourself that actually which sort of activity you want to do. બીજું તમે એવું પૂછી જુઓ કે ભાઈ આપણે કુટુંબ માટે એની જવાબદારી હોય છે, ધ્યાન રાખવાની, ઘર ચલાવવાની, પૈસા કમાવાની. તો ઘણી વખત આપણે આપણી જાતને એવું પૂછતા નથી, પણ આપણે પૂછવું કે તમારે એકચ્યુઅલી શું કરવું છે, શું કરવાની ઈચ્છા છે. જુદી જુદી ઈચ્છા હોય છે, નાની મોટી. આપણે થોડું અવેર રહીને પૂછીએ તો આપણને પછી અફસોસ ન રહે. એ પોઈન્ટ હું લાવવાની છું કે એક અત્યારે બહુ એવો ટ્રેન્ડ નીકળ્યો છે કે તમારા માટે જીવો એમ. ટ્રુ બહુ મિસ છે. બીજી બધી રિલેટેડ ટર્મ અને બધું એવું જીવવા માંડ્યા છે કે જાતને બધા ભૂલી જાય છે. પણ જે એવું સતત એવું ચિત્ર કે છે ને કે હાઉસવાઈફ કે પુરુષ કે કોઈ પોતાની રીતે જીવી જ નથી શકતા, પણ બાય ચોઇસ તમે ગૃહસ્થાશ્રમ પસંદ કર્યું, તમે એકબીજાને તમારા સંતાનની પ્રાપ્તિ, એનો ઉછેર બધું તમારા મનમાં હતું, કુટુંબ તમે જોઈને પસંદ કર્યું, તમે સેટલ થવાનું તમે મેરેજ ઇન્સ્ટિટ્યૂટમાં માન્યા. તો પછી આખો વખત તમે તમારી જાત માટે કર્યું જ નહીં, તમારી જાત માટે જીવો એવું ના હોય. અત્યારે હું એકદમ ઉછળીને કહું કે હું મારી જાત માટે જીવું. હું આખી જિંદગી મારી જાત માટે જીવી જ છું. મને કાંઈ એવું કોઈ બંધન નહોતું કે હું મારી જાત માટે ન જીવી શકું. આપણી ડે ટુ ડે ડ્યુટી the track is changed. I am just telling that there is a kind of trend that you just live for yourself. But I am telling that whatever we have, we have accepted marriage institution, then by choice, children are there, and whatever we have done with our willingness, and simultaneous you can enjoy the life. It is not like that at the
fag end of the life you would feel that, oh, what did I do? I did nothing. I just followed my this thing. I did my responsibility carried out and all that is not there. It is by choice, and that is joy in running family, staying with family, helping family. So આ એક બહુ જુદી એ હું ફરીથી કોઈ વાર લઈશ. તો my topic was which sort of activity would you like to do? એવું પૂછી લેવાનું આપણે. હા, and routine wise activity, then which sort of routine you would love? હા, કેવો તમારે દિનચર્યા તમારે જોઈએ છે? હા, તો દિનચર્યા તો જે હોય એ હોય જ છે, પણ એમાંય તમે ફેરફાર કરી શકો. મને તો ઘણી વાર એ નિયમ જુદી રીતે પાડવાનું મન થાય છે, હું પાડું છું. આઈ ડોન્ટ હેવ ટુ લુક આફ્ટર ધ હાઉસ લાઈક દેટ, એટલું બધું નથી, પણ તોય અમુક બેઝિક તો હોય ને. તમે આટલું ઘર લઈને એને થોડું સેટ કરવાનું આ તે, તો કોઈક વખત મારે મારી રીતે જીવવું હોય તો હું જીવું છું. સો વિચ સોર્ટ ઓફ રૂટીન યુ વુડ લાઈક ટુ ફોલો? then you do you know that what makes you happy? તમને શેનાથી આનંદ થાય છે? હા, એ ખબર છે, મેં આગળ કહ્યું. હા, તો એનું લિસ્ટ તમને ખબર હોવી જોઈએ. એવી રીતે વોટ મેક્સ યુ અનહેપી? કઈ વસ્તુથી તમને દુઃખ થાય છે, નાખુશ શેનાથી રહો છો? હા, તો એ નાખુશ થાવ એનું લિસ્ટ કરી, અને વોટ ચેન્જીસ વુડ યુ લાઈક ટુ in that term, which sort of changes would you like to bring in your behavior? તમે નાખુશ થતા હો એના સંદર્ભમાં તમારા વર્તનમાં એવો કોઈ ફેરફાર તમે લાવો કે જેનાથી તમારી નાખુશી દૂર થાય. હા, દેન I said accept yourself. પહેલાં તો તમારી જાતને સ્વીકારો. be with yourself. જાત સાથે રહો, જાતને સ્વીકારો. then I'm just repeating. That is reward yourself. કંઈક સારું કરો તો બહુ સ્ટ્રિક્ટ સ્ટેન્ડર્ડ ના આપો, રિવોર્ડ આપો તમારી જાતને. હા, કંઈ નાનું ઇનામ, બહાર જાઓ, કંઈ કંઈ ખરીદો, હા, કોઈ એવો પ્રોગ્રામ કરો, કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ, કે જે કંઈ તમને ઈચ્છા હોય એ રિવોર્ડ કરો. એટલે તમે બીજી વખત અમુક પ્રોબ્લેમ સોલ્વ કરો તો તમને એનો ઉત્સાહ રહે. હા, દેન એક્સેપ્ટ યોર સેલ્ફ. એ તો whatever is there, you can make changes, your appearance wise, nature wise. Otherwise, by and large, accept yourself. હા, તમારી જાતને સ્વીકારો. then what would you like to avoid? તમને કઈ વસ્તુને તમારે સાઈડમાં મૂકવી છે? એને જતી કઈ વસ્તુ એવોઇડ કઈ કરવી છે? જેને કોને તમારે નથી આવવા દેવું તમારા ચિત્ત પ્રદેશમાં? કઈ વસ્તુ, કઈ વ્યક્તિ, કઈ પ્રવૃત્તિ, એ જરાક નક્કી કરો કે તમારે શું એવોઇડ કરવું છે. તમારે અમુક જાતનું ઘોંઘાટ, કે અમુક જાતની વ્યક્તિઓ, કે અમુક જાતની જગ્યા, કે અમુક જાતના ઇન્ટરેક્શન. હા, એ you be clear about it. What you want to avoid actually? Some situation, some person, some activity. હા, એ તમને ખબર છે? જાતને મળો. હા, meet yourself. I told you there are many points. The basic I have taken, friends. And then last point I have written, whom you are not inclined to allow in your heart or come near. એવી કઈ વ્યક્તિ છે તમારામાં કે જેને તમારી ઈચ્છા છે કે એને તમારા ચિત્ત પ્રદેશમાં નજીક ના આવવા દેવી? હા, કે તમારા દિલની નજીક ના આવવા દેવી, એને આવવા જ ન દેવી, કે એવું કોઈ મેં કહ્યું એમ વ્યક્તિએ છે. કઈ પરિસ્થિતિને એવોઇડ કરવી છે, કઈ વ્યક્તિને, એ જરાક છે ને તે તમારા બી વિથ યોર સેલ્ફ. વેન યુ આર વિથ યોર સેલ્ફ યુ જસ્ટ ડિસાઇડ. તમે તમારી જાત સાથે જ છો. યુ બી વિથ યોર સેલ્ફ ઓનલી. ડોન્ટ અલાઉ ઓલ પીપલ એન્ડ ઓલ સોર્ટ ઓફ ઇવેન્ટ એન્ડ ઓલ સોર્ટ ઓફ એક્ટિવિટી વેન યુ આર વિથ યોર સેલ્ફ. હા, કોઈ પણ રીતે યુ ટ્રાય ટુ કોન્સન્ટ્રેટ. મને માળા અને મેડિટેશનથી, ઓમકારથી થાય. સપોઝ ઇફ આઈ વોન્ટ ટુ બી વિથ માય સેલ્ફ ધેન આઈ ડુ chanting, then meditation and of course omkar and all. તો મિત્રો છે ને તે તમે કોને તમારી નજીક આવવા નથી દેતા? હા, અને તમે કોની સાથે કેવા સંબંધ રાખો છો, નજીકના દૂરના, એ પણ નક્કી કરી નાખો. હવે રહ્યું શું, બધું બહુ સરસ થઈ ગયું મિત્રો. If I go hurriedly, simultaneously in both the language, meet yourself, be with yourself, ask yourself what makes you happy.
તમારી જાત સાથે રહો, તમારી જાતને મળો અને તમારી જાતને પૂછો કે કઈ વસ્તુ તમને ખુશ કરે છે, તમારા ખુશીના સ્ટેન્ડર્ડ કયા છે. ધેન વોટ એક્ટિવિટી યુ વોન્ટ ટુ ડુ, તમારે કઈ પ્રવૃત્તિ કરવી છે. હા, વિચ સોર્ટ ઓફ રૂટીન યુ વુડ લાઈક ટુ ફોલો, તમારે જે દિનચર્યા છે એ કેવી રીતે ને કેવું ફોલો કરવું છે એ નક્કી કરો. હા, વોટ વુડ યુ લાઈક ટુ વોટ વુડ મેક યુ અનહેપી, તમને દુઃખી કરનારી વસ્તુ કઈ છે એ શોધી કાઢો. અને એના લીધે વોટ ચેન્જીસ યુ વોન્ટ ટુ મેક ઇન યોર બિહેવિયર, તમારે વર્તણૂકમાં એવી કોઈ વસ્તુ છે કે જે તમારે ફેરફાર કરવો પડે. હા, દેન એક્સેપ્ટ યોર સેલ્ફ, તમારી જાતને સ્વીકારો. રિવોર્ડ યોર સેલ્ફ, કંઈક સારું કામ કરો તો તમારી જાતને ઇનામ આપો, પુરસ્કાર આપો, વખાણ કરો, સ્વીકારો. હા, મેં કહ્યું કઈ રીતે, ઘણી રોજ કહું છું. દેન વોટ વુડ યુ લાઈક ટુ એવોઇડ, તમારે કઈ વસ્તુને એવોઇડ કરવી છે, એને નથી ગણવી, નથી આવવા દેવી. હા, એ નક્કી કરો. અને એવી કઈ વ્યક્તિ, વસ્તુ, પ્રસંગ છે કે જેને તમારે તમારી દિલની બહુ નજીક નથી આવવા દેવા. હા, તો આ મેં તમને પાછું એનું રિવિઝન કર્યું. તો બી વિથ તમારી જાત સાથે મળો તમે. હા, હું આ નેક્સ્ટ લેવાની છું. એક તો તમને તમારા માટે જીવો એ જરાક મારે ડિટેલમાં લેવું છે. મેં ઘણા સાથે વાતે કરી છે, ઘણાની ફરિયાદે છે, એને મેં પૂછ્યું એ છે કે તમારા માટે એટલે કઈ રીતે તમારા માટે એટલે એ પહેલાંની વાત ને બધી જુદી હતી. એ ઘણા ટકા સાચું હોય છે, ઘણા ટકા એમાંથી બહાર નીકળે. દેટ ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ થિંગ. પણ આમાં જે હું તમને કહું છું એ તમે તમારી જાતને સાથે મળો. આસ્ક ક્વેશ્ચન. હા, મીટ યોર સેલ્ફ. તમે કોઈ દિવસ તમારી જાતનું આત્મચિંતન કર્યું છે, એવો વિચાર કર્યો? આટલું જ તમે ક્લિયર કરી નાખો તો તમને એ પ્રમાણે તમે કરો તો એટલું ભર્યું શાંતિથી ને એવું સરસ જીવન જાય ને. હા, પણ થોડુંક એ પોઈન્ટ પણ એ આખું છે ને બહુ મોટું આખું ટોક થાય એમ છે. આઈ વોન્ટ ટુ ટેક દેટ સબ્જેક્ટ દેટ which sort of life you want, or if you want to stay, you be with yourself for some time. Socialization versus be with yourself. Socialization is very important, but some part should be there. You should be with yourself, and some part you should be with society, the peer age group, or it is very important, peers. Huh? So this is the all debatable sort of question, friend. Did you like this subject? It was there in my mind at the end of the month. Probably it is very fast. My brain is at the end of the day, a month. I wish all different thing. So, and have you done your evaluation? I did. By and large, I got very good mark, as well as my physical thing is concerned, my mental food is concerned, emotionally less mark. I was not up to the mark, and last time I tried to improve myself, but it is not seen. I'll try. So, friends, it was not that much, but I can pinpoint that thing. I could see the only point. તો મિત્રો, તમને આ વાત ગમી? ન ગમી હોય તો મિત્રો થોડીક વાત આત્મચિંતન માટે જરૂરી છે, સાંભળીને ધ્યાનમાં ધરી લેવી. મિત્રો, બધીમાં મજા નથી આવતી. હા, તો આ ખાસ સાંભળી લેજો. અને બીજું તો શું કહું, આઈ એમ હિયર બિકોઝ આઈ લવ યુ ફ્રેન્ડ્સ. હા, આ ટાઈમ થાય ને મને આવવાનું મન થઈ જ જાય છે મિત્રો. એન્ડ સપ્રેમ પલ્લવી ફ્રેન્ડ્સ. હા, અને રીલ મૂકું છું એક. મિત્રો છે ને, સવારે જરાક મને ખબર નહીં ભૂખ નથી કે હું જમી ન શકી. સાંજે બહુ નાની એક વસ્તુ ખાતી હોઉં, તમે જુઓ છો. પણ આજે વળી સવારે નથી જમી એટલે એમ થયું કે જરાક ખાઉં. તો મિત્રો, ખાટા મીઠા મગ અને પાણી સાથેના વઘાર્યા, ઉગાડેલા નહીં, સાદા જ, અને ડુંગળીનું શાક મારા રસોઈવાળા બેને બહુ સરસ બનાવ્યું હતું. રોટલી ને બધા અથાણા ને બધું જમવાનું મને સારું લાગ્યું. ત્યારે ભલે મેં એક રોટલી ખાધી, પણ પ્રેમથી ખાધી. ને પેલું જરાક સવારે ખબર નહીં પેટ ભરે નાસ્તો એ નહોતો કર્યો. સમટાઈમ્સ ઇટ હેપન્સ. હા, કંઈક વિચારે ચડી જવું તો 2 વાગે. કોઈક વખત એવું થઈ જાય ને તો હું તો 10 વાગ્યા સુધી મને વિચાર જ ના આવે હું જમી લઉં. નથી સારું, એટ ધીસ એજ તો બહુ ખરાબ.
પણ કોઈક વાર એવું હું કરું છું. So friends, thank you so much and good night, and accept yourself, reward yourself, be with yourself, meet yourself, ask several questions, do accordingly. Good night.